નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં જે બાળકો ભણી રહ્યા છે અને એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, બરોબર. હવે એ બાળકો માટે થઈને આપણે છે એ એક આયોજન આપેલું છે કે જેમાં એક દિવસ લેક્ચર આવે, એક દિવસ ટેસ્ટ આવે, બરોબર. જે લેક્ચરમાં તમે ભણો છો, હવે ભણ્યા કેટલું એ મહત્વનું છે જ તે, પણ એનાથી મહત્વનું એ છે કે આ ભણીને પાછું તમે અહીંયા ઉતાર્યું કેટલું, તો એ ઉતર્યું કેટલું એ જોવા માટે થઈને આપણે પાછા ટેસ્ટ લઈએ. એ ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવે છે. જે બાળકો જે વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પહેલા, બરોબર. ત્યાંથી ન ફાવે તો આગળ હું નંબર આપું, એ નંબર પરથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો. હવે આપણે આજે છે એ હું તમને એમ કહું કે આપણા ટાઈમ ટેબલ મુજબ ત્રીજા લેક્ચરે પહોંચ્યા. તો આગળના બે લેક્ચર જે નથી જોયા એ તો એ ચેનલ પરથી તમને મળી જશે, તો એ તમારે જોઈ લેવાના છે, બરોબર. બાકી સાથે સાથે હવે કન્ટિન્યુ કરતું જવાનું છે. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ખાસ કરીને જેથી કરીને છે જ્યારે વિડીયો આવે તમને ખબર પડી જાય. બાકી ગ્રુપમાં મેસેજ આવે ત્યાં સુધી વાટે રહ્યો તો અમુક ગ્રુપમાં ક્યારેક મેસેજ નાખવાનું ભૂલાય પણ જાય. તો ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય તો તમને ઓટોમેટિક મેસેજ આવી જાય કે વિડીયો આવી ગયો, જોઈ લો, બરોબર. બીજું કે ભાઈ ટેસ્ટ ને બધું વોટ્સએપ ગ્રુપમાં આવે તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વિડીયો એક જરાક લાઈક કરી દો જેથી કરીને તમારા માટે છે એ અમને આ બધું બનાવવાનું છે, વિડીયો લેવાનું, લેક્ચર લેવાનું, એ અમને પ્રોત્સાહન મળતું રહે. તમને મજા નથી આવતી મારા ભાઈ વિડીયોમાં? હે, તો મજા આવતી હોય તો મારા વાલા છે એ વિડીયોને લાઈક કરી દેવાનું. ચાલો હવે આપણે સમય નહીં બગાડીએ, ફટાફટ આગળ વધીએ. આજે આપણે છે ને ભાઈ આગળના લેક્ચરમાં છે ને એ આપણે ભણ્યા હતા મૂળાક્ષર, પહેલો લેક્ચર શ્રેણીનો, એમાં આપણે ભણ્યા સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર આધારિત. એના પછી બીજો લેક્ચર જયારે આપણે લીધો તો એ બીજા લેક્ચરમાં છે એ આપણે ભણ્યા હતા, શું ભણ્યા હતા બીજા લેક્ચરમાં? તો કે વર્ગ આધારિત શ્રેણી, ગણ આધારિત શ્રેણી અને એક વધારાની શ્રેણી ફિબોનાકી શ્રેણી ભણ્યા હતા. હવે આજે આપણે છે એ મૂળાક્ષર શ્રેણી અને મિશ્ર શ્રેણીની વાત કરવાની છે. હવે મૂળાક્ષર શ્રેણી સાંભળીને પાછું આમ બી ન જવાનું કે આ પાછું ક્યાંય કે ઓલું બે તો માઇન્ડ મગજમાં ઉતાર્યું, આ ત્રીજું કાંક લઈને આવ્યો. પણ આમાં એબીસીડી આવડે ને એટલે આવડે મારો ભાઈ, બીજું કાંઈ છે નહીં, બરોબર. કઈ રીતે? જો ઉદાહરણ તરીકે આપણે આ શ્રેણી જયારે ભણતા કે ભાઈ 2, 5, 8, 11, 14 અને ખાલી જગ્યા છે, તો અહીંયા આપણે શું કરતા કે ભાઈ 2 + 3 કરીને 5 થાય, 5 + 3 કરીને 8 થાય, 8 + 3 કરીને 11 થાય, 11 + 3 કરો તો 14 થાય. તો કે આપણે જવાબ લાવવા શું કરવાનું? તો કે જવાબ લાવવા આને જેમ કર્યું એમ કરવાનું, +3 કરી દેવાના. ચેક થી આલ્યું આવે +3 બરોબર. તો 14 + 3 કરો તો 17 જવાબ આવે. લ્યો, આ તો આપણને આવડે છે. હા, તો હવે એમાં બીજું કાંઈ નથી. અહીંયા જો હું તમને બે રીત કહું. હવે અહીંયા છે તમે અહીંયા આવું વિચારી શકો ને કે ભાઈ 2, 5, 8, 11, 14, 17 લખ્યા છે, બરોબર. આપણે +3 વાળો કોન્સેપ્ટ લીધો. હું એમ કહું +3 વાળો નથી લેવો. જો અહીંયા આમ જોવો કે ભાઈ 2 પછી તો કે 3 અને 4 સંખ્યા નથી લખેલી, પછી 5 લખ્યા, પછી 6 અને 7 નથી લખ્યા, 8 લખ્યા, અહીંયા 9 અને 10 નથી લખ્યા, 11 લખ્યા, અહીંયા તો કે 12 અને 13 નથી લખ્યા, 14 લખ્યા. અહીંયા તમે જુઓ તો કે 15 પછી તો કે 14 પછી 15 અને 16 નથી લખ્યા, 17 આપણો જવાબ આવી ગયો. લ્યો, તો અહીંયા આપણે એવું કહી શકીએ ને કે ભાઈ +3 કરેલા છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એ જે સંખ્યા લખેલી છે એના પછીની બે સંખ્યા મૂકી દેવાની અને ત્રીજી સંખ્યા લખવાની. ક્યાં લઈ જાઉં છું એ હું તમને કહું આગળ. આ ખાલી મગજમાં ઉતરે છે કે ભાઈ અહીંયા 2 પછી 3 અને 4 નથી લખ્યા, 5 લખ્યા છે, એટલું તો ખબર પડે છે કે ભાઈ બબ્બે સંખ્યા વચ્ચે મૂકી દીધેલી છે. રેડી? હવે અહીંયા આવો ઠેકડો મારીને હાલો. આના પહેલા મૂળાક્ષર ક્રમ આપણને એબીસીડી ના ખબર હોવા જોઈએ. તો એબીસીડી ના મૂળાક્ષર ક્રમ છે એ તમને જો ખબર ન હોય ને તો આવી રીતે એબીસીડી લખી નાખવાની. અહીંયા સુધી એમ લખ્યો, પછી એમ થી અહીંયા શરૂ કરવાનું, N O P Q R. આપણી બુકમાં પણ તમને આ રીતે જ આપેલી છે, જેથી કરીને તમને જો સામે સામે આવતા મૂળાક્ષર મળી જાય અને મૂળાક્ષરનો આગળથી ક્રમ ને પાછળથી ક્રમ મળી જાય, જેથી કરીને આ તમને શ્રેણીમાં કામ લાગે અને કોડિંગ ડીકોડિંગ નું ચેપ્ટર ભણશું ને એમાં આ કામ લાગે. તો જયારે પેપર શરૂ થવાનું હોય ને પેલા રફ વર્ક હોય ને, આપણું રફ વર્ક એમાં આપે, રફ પેજ આપે, બરોબર. તો પહેલા પેપર શરૂ થાય ને એટલે પહેલા એબીસીડી લખી નાખવાની, એટલે આના આધારે પૂછાયેલા પ્રશ્નો હોય ને એ આપણને આમાંથી મળી જાય. અથવા તો પહેલો પ્રશ્ન આવો ભાળો ને એટલે પહેલા જ એબીસીડી લખી નાખવાની, એટલે ભૂલ પડવાના ચાન્સ ન રહે. હવે અહીંથી ક્રમ આપી દેવાનો, આ 1, અહીંયા 5 આવશે, અહીંયા 10 આવશે,
અહીંયા 13 આવશે, બરોબર. પછી અહીંયા 14, 15, 16, 17, 18, 19, 20 આ રીતે ક્રમ આપી દેવાના છે, અહીંયા સુધી 26, બરોબર. આપણે અત્યારે જે જરૂર છે એટલા આપણે લખ્યા છે. હવે તમે અહીંયા જુઓ, એનો મૂળાક્ષર ક્રમ કેટલો થાય ભાઈ? એનો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે એનો મૂળાક્ષર ક્રમ 1 થાય ભાઈ, એટલું તો આવડે. ડી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે 4 થાય. જી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? જો ઈ એ 5, બરોબર, તો અહીંયા 6 અને 7, તો જી નો મૂળાક્ષર ક્રમ 7. જે નો મૂળાક્ષર ક્રમ તો કે 10. એમ નો મૂળાક્ષર ક્રમ તો કે 13. આ +3 વાળો કોન્સેપ્ટ સમજાવું હો મારો ભાઈ, કે ભાઈ અહીંયા તમે હવે તમે જુઓ તો તમને લાઈટ થાય +3 +3 +3 તો હવે આપણે શું કરવાનું? +3 કરવાના. તો 13 + 3 કરો તો કેટલા થાય? તો કે 16 થાય. એનો મતલબ કે 16 મૂળાક્ષર ક્રમ કોનો છે? કોનો મૂળાક્ષર ક્રમ 16 છે? તો કે પી નો છે. જુઓ અહીંયા એમ નો 13, એન 14, ઓ 15 અને પી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? 16 થાય. તો અહીંયા આપણો જવાબ શું આવે? પી આપણો જવાબ આવે. રેડી? આ કોન્સેપ્ટ આપણે આ +3 વાળો સમજ્યા. હવે આપણે આ સમજવાનું છે. શું સમજવાનું છે? આ જે વચ્ચે સંખ્યા મૂકીને મેં તમને કરાવ્યું ને ઈવડું, એ તમે કરશો ને એટલે તમને વધારે અંદાજો આવશે અને ભૂલ પડવાના ચાન્સ એમાં ઓછા રહેશે. ઈ ફાવે ને તો એના જેવું બેસ્ટ બીજું એકય નહીં, પણ એમાં ભૂલ પડવાના ચાન્સ નો રહે. કારણ કે બરોબર, જો અહીંયા તમે વિચારો કે અહીંયા એ, પછી ડી, જી, જે, એમ અને ખાલી જગ્યા છે, બરોબર. આની જેમ કરીએ આપણે. 2 લખ્યા, પછી 3, 4 નથી લખ્યા, 5 લખ્યા, બરોબર. હવે અહીંયા હળંગ ABCD બોલતા જાઓ. એ પછી તો કે બી સી ડી, પછી તો કે ડી, પછી તો કે ઈ એફ જી, પછી તો કે એચ આઈ જે, પછી તો કે કે એલ એમ. તો જો અહીંયા તમને આવું કઈક ખબર પડી કે ભાઈ એ લખ્યો, પછી 2 મૂળાક્ષર ક્રમ મૂકીને ત્રીજો મૂળાક્ષર, 2 મૂળાક્ષર મૂકીને ત્રીજો લખ્યો. ડી પછી 2 મૂકીને ત્રીજો લખ્યો. જી પછી 2 મૂકીને જે લખ્યો. જે પછી 2 મૂક્યા ને એમ લખ્યો. તો આપણે એમ પછી 2 મૂકી દો તો એમ પછી શું આવે? તો કે એમ પછી આવે એન ઓ, અને હવે ત્રીજો આપણે લખવાનો છે તો કે પી. લ્યો આવી ગયો આપણો જવાબ. તો જો આ રીતે થાય, આ રીતે થાય. તમને કેમ મજા આવે એમ ગણવાનું. જવાબ સાચો આવવો જોઈએ. રેવડી? સમજાય છે? તો હવે આના થોડાક ઉદાહરણ જોઈએ એટલે આપણને છે એ વધારે થોડીક લાઈટ થાય, બરોબર. ચાલો તો હવે આપણે જોઈએ પહેલું ઉદાહરણ. બી ડી એફ એચ જે અને ખાલી જગ્યા આપ્યું છે. તમારે તમારી રીતે ગણવાનું છે. નો સમજાય, બરોબર, જ્યાં અટકાવ ત્યાં આપણે પાછા અહીંયા આપણે ગણવાના જ છીએ એટલે ત્યારે જોઈ લેવાનું છે. પહેલા તમારી રીતે ટ્રાય કરો અને જવાબ આપવાની પ્રયત્ન કરો. ચાલો કોમેન્ટમાં ફટાફટ એક વિડીયોને લાઈક કરવાનું, જેને જેને બાકી છે ભાઈ ખાસ વિડીયોને લાઈક કરી દો. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે જેથી કરીને નવા વિડીયો આવે એ બધા તમને મળતા રહે સમયસર. ચાલો આપો ફટાફટ જવાબ. અહીંયા છે બી. હાલો કોણ પેલા ગણે? કોણ પેલા ગણી લે? હાલો જોજો. અહીંયા બી લખ્યો, સી નથી લખ્યો, ડી લખ્યો, ઈ નથી લખ્યો, એફ લખ્યો, પછી તો કે જી એચ આઈ જે. તો હવે મને અહીંયા ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? કે ભાઈ એક મૂળાક્ષર મૂકીને એના પછીનો મૂળાક્ષર લખ્યો છે. ડી લખ્યો, સી નો લખ્યો, ડી લખ્યો, ઈ લખ્યો, ઈ નો લખ્યો, બરોબર. એફ લખ્યો, જી નો લખ્યો, એચ લખ્યો, આઈ નો લખ્યો, જે લખ્યો. તો હવે મારે છે ઈ જે પછી કયો મૂળાક્ષર આવે ઈ નથી લખવાનો, એના પછી જે આવશે ઈ મારે લખવાનો. તો જે પછી કે આવે તો કે મારે નથી લખવાનો. જે પછી કે મારે નથી લખવાનો. હવે એના પછી જે મૂળાક્ષર આવે ઈ મારો જવાબ, એટલે જે કે અને એલ આપણો જવાબ થઈ ગયો. તો આ રીતે આપણો સાચો જવાબ થઈ જાય. હવે તમે મૂળાક્ષર ક્રમ વિચારો તો આનો મૂળાક્ષર ક્રમ 2 થાય, આનો 4 થાય, આનો 6 થાય, આનો 8 થાય, આનો 10 થાય. તો હવે તમે વિચારો તો આમાં શું કરેલું છે કે ભાઈ +2 +2 +2 +2. તો આપણે શું કરવાનું? +2. તો આપણે આને +2 કરો. તો અહીંયા આવ્યું 12. તો 12 મૂળાક્ષર ક્રમ કોનો છે?
કોનો છે? એલ નો છે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? એલ છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. જો બે રીતે એલ જ આપણો જવાબ આવે. તમને આમ ફાવે તોય ભલે, તમને આમ ફાવે તોય ભલે, જવાબ સાચો આપણે લાવવાનો છે. બરોબર? તો અહીંયા આપણો સાચો જવાબ શું થશે? વિકલ્પ બી છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. હસબન્ડ પડી, ટપો પડ્યો. તો આગળ વધીએ મારા વાલા, આપી દો ચાલો ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સીડી, એફજી, આઈજે, એલએમ અને ખાલી જગ્યા આપ્યું છે. કાંઈ નથી નવું. બરોબર? ઓપ્શન આપ્યા છે ભાઈ, તમારી રીતે ગણવાની ટ્રાય કરવાની છે. મારી વાટે નહીં બેવો તમે. આમાં ઘણા તો એવા છે ગણેશ છે નહીં કે આગળ જવાબ આપી દે. આપણે શું કામ માથાકૂટ કરવી? મારો ભાઈ પરીક્ષામાં મારે કેમ તમારી હાટું ગણવું આવવું? એટલે તમારી વધુમાં વધુ પ્રેક્ટિસ થાય, તમે વધારેમાં વધારે શીખો એટલે આપણે અહીંયા ગણીએ. તો પહેલા તમારે ટ્રાય કરવાની. હાલો આની ગણતરી કરો ફટાફટ અને જવાબ આપો હાલો કોમેન્ટમાં. હાલો મારા વાલા, ટપ્પો પડે છે? શું કરેલું છે સમજાય છે? જો કાંઈ નથી ભાઈ, એબીસીડી આવડે એટલે જવાબ આવે. કઈ રીતે? તો કે સી ડી, પછી તો કે અહીંયા જુઓ ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ. તો હવે આપણે શું આવે? એન ઓ આપણો જવાબ આવે? નો, એન ઓ આપણો જવાબ આવે નહીં. કેમ? તો કે શું કર્યું? તો કે જો સીડી સળંગ લખ્યા, પછી એના પછી આવતો મૂળાક્ષર ક્રમ, મૂળાક્ષર મૂકી દીધો, પછી એફ જી, પછી એના પછી આવતો મૂકી દીધો, એટલે બે લખ્યા ત્રીજો મૂક્યો, પાછા બે લખ્યા એના પછીનો મૂક્યો, પાછા બે લખ્યા એના પછીનો મૂક્યો, એના પછીના બે હળંગ લખ્યા, તો આપણે એના પછીનો એક મૂકી દેવાનો. તો એલ એમ પછી આવે એન, તો આપણે એન મૂકી દેવાનું અને એના પછીના બે લખી નાખવાના. તો એન પછી શું આવે? તો કે ઓ આવે, અને ઓ પછી શું આવે? તો કે પી આવે. લ્યો ઓ પી આપણો જવાબ. ઓલું કઈક આવે ને ઓલું પબજી રમતા હોય ત્યાં ઓપી ઓપી નો કરતા હોય, તો ઓપી આપણો જવાબ. લ્યો વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. રેવડી સમજાણું? સમજાણું? તો આગળ વધી જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, શું કરેલું તું? બે સળંગ લખ્યા એના પછીનો મૂકી દીધો, બે સળંગ લખ્યા એના પછીનો મૂકી દીધો, એના પછી બે સળંગ એના પછીનો મૂક્યો. સમજાય છે ને? હાલો ખાસ જે બાળકોને હાલો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવા. ટેસ્ટ ને બધું છે આપણે વોટ્સએપ ગ્રુપમાં આવે પીડીએફ સ્વરૂપે, જેથી કરીને તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરી શકો. વિડીયોની લિંક ને એ બધું પણ વોટ્સએપ ગ્રુપમાં આવે છે, તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમને ન ફાવે તો આ બે નંબર દેખાય, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. હવે એના પછી આપણે વાત કરીએ બુક ખાસ જે વિદ્યાર્થી મિત્રોને લેવાની છે. તો વોટ્સએપ અહીંયા છે એ ભાઈ આપણે તમે છે એ એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા જો આપવાના હો તો માર્કેટમાંથી પહેલા એનએમએમએસ ની બુક લ્યો, પછી પાછી જ્ઞાન સાધનાની બુક લ્યો. એવું કરવાની હવે જરૂર નથી. બરોબર? કારણ કે અહીંયા છે એ નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના નામની કોમ્બો બુક છે. આ બુકમાં બંને પરીક્ષાનો સિલેબસ આવરી લેવામાં આવેલો છે. 430 એમઆરપી છે, પણ મારા વાળા 320 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક આવી જાય. કુરિયર ચાર્જ અલગથી દેવાનો નથી, કુરિયર ચાર્જ આમાં ફ્રી છે. ઓલી બે અલગ અલગ બુક લેવા જશો ને તો પણ તમને છે 400 450 રૂપિયા સુધીમાં પડશે, પણ એના કરતા એક જ બુક તમને 320 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય, કારણ કે એક સાથે અમે મોકલાવીએ તો અમને કુરિયર ચાર્જમાં રાહત થાય, તો હજી આમાં વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય છે. તો જો કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો પણ ખાસ નોંધ લેજો કે બાળકોને છે આપણે સસ્તું અને સારું મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ. બરોબર? તો ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જો તમને ન ફાવે તો નીચે આપેલ નંબર છે 9099979717. આ નંબર પર છે તમારે વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવો એટલે તમારો ઓર્ડર છે એ કન્ફર્મ કરી લેવામાં આવશે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ પ્રશ્નો તરફ ફરીવાર. તો અહીંયા પાછું આપણને આપેલું છે AZ BY CX DW અને ખાલી જગ્યા છે. કાંઈ નવીન નથી ભાઈ, એબીસીડી જ છે. વિચારો તો થોડુંક આમાં અલગ આવ્યું. AZ BY CX DW અને ખાલી જગ્યા આપ્યું છે. વિચારો તો આમાં શું કરેલું છે? હાલો ફટાફટ જવાબ આપો, ઓપ્શન તમારી સામે છે. ABCD માંથી ફટાફટ જવાબ આપો. ચાલો ચાલો તમારી અનુકૂળતા માટે અહીંયા ABCD આપણે લખી નાખીએ.
ચાલો રેવડી કેટલા પહોંચ્યા? આવે છે જવાબ? આવે છે? હાલ નો આવતો હોય તો અહીંયા ધ્યાન રાખો, મૂંઝાતા નહીં. જો અહીંયા પેલા એ લખો, આ રહ્યો એ, એની સાથે ઝેડ લખો, એટલે એક મૂળાક્ષર પહેલેથી લીધો, એક મૂળાક્ષર છેલ્લેથી લીધો. જોરો અહીંયા ઝેડ લીધો, બરોબર. હવે તો આ એક પહેલો અને છેલ્લો, તો હવે એ પછી અહીંયા આવ્યો બી. જો બી, તો અહીંયા બી, તો છેલ્લેથી આ બાજુ આવો તો ઝેડ પહેલા કોણ આવે? તો કે ઝેડ પહેલા આવે અહીંયા વાય. કેમ ગયો? હા વાય આવે, બરોબર. તો આ આપણો વાય, એટલે કે ભાઈ એ થી બી, બી થી સી, સી થી ડી, એ ક્રમમાં લખેલા છે. અને અહીંયા તમે જુઓ તો એક એક આગળ ખસતું જવાનું કે ભાઈ ઝેડ પહેલા આવે વાય, વાય પહેલા આવે એક્સ, એક્સ પહેલા આવે ડબલ્યુ. તો હવે આપણે શું કરવાનું? તો કે અહીંયા જુઓ ને તો માઇનસ એક માઇનસ એક માઇનસ એક થતું દેખાય. અહીંયા જુઓ તો પ્લસ એક પ્લસ એક પ્લસ એક થતું દેખાય. દેખાય? તો કે હા દેખાય. તો આપણે એની જેમ જ કરવાનું કે અહીંયા પહેલો જે આવશે એ આપણે આ ડી માં પ્લસ એક કરીને લખવાનો. તો ડી માં પ્લસ એક કરો તો ડી પછી તરત કોણ આવે? તો કે ઈ આવે. કોણ આવે? ઈ આવે, બરોબર. હવે એના પછી કયું લખવાનું? તો કે આ ડબલ્યુ માંથી માઇનસ એક કરીને લખવાનું. એટલે ડબલ્યુ ની પહેલા કોણ આવશે? તો કે વી આવશે. ડબલ્યુ ની પહેલા કોણ આવશે? વી આવશે. તો અહીંયા લખવાનો વી. તો આ ઈ વી આપણો જવાબ થઈ ગયો. ઈવી આપણો સાચો જવાબ થઈ ગયો. રેવડી? સમજાણું? ચાલો એના પછી આપણે આગળ વધશું. તો હવે આપણે વાત કરવાની છે મિશ્ર શ્રેણીની. કાંઈ નથી, આપણે જે શ્રેણી ભણ્યા ને, આપણે જે આગળ શ્રેણી ભણ્યા ને સંખ્યા શ્રેણી, એ સંખ્યા શ્રેણી, બરોબર. આ સંખ્યા શ્રેણી. અત્યારે આપણે શું ભણ્યા? મૂળાક્ષર શ્રેણી. બેન ભેગું કરી દો, મિશ્ર શ્રેણી થઈ ગઈ. લ્યો, કાંઈ નવીન ન ભાઈ. મૂળાક્ષર શ્રેણી, સંખ્યા શ્રેણી, ભેગું કર્યું મિશ્ર શ્રેણી. જો અહીં દેખાય જ છે આપણને K10 M12. જો મૂળાક્ષરે આપ્યા, આંકડા આપ્યા, તો એમાં કાંઈ મૂંઝાવાનું નહીં ભાઈ. અહીંયા જુઓ તમે. હા હા, જેને આવડતું હોય જવાબ આપો. હાલો ગણતરી કરવાની ટ્રાય કરો. K10 M12 O14 Q16 અને ખાલી જગ્યાએ પૂછે. હવે અહીંયા તમે કાંઈ માથાકૂટ ન કરો, ખાલી મૂળાક્ષર ને સંખ્યા નોખી પાડી દો કે ભાઈ આપણે પેલા મૂળાક્ષરની શ્રેણી વિચારો. તો કે જે કે પછી તો કે એલ આવે અને પછી એમ આવે, બરોબર. એમ પછી તો કે એન આવે અને એના પછી ઓ આવે. હાલો, ઓ પછી તો કે પી આવે અને એના પછી ક્યુ આવે. તો આ મૂળાક્ષર શ્રેણી પકડાણી કે નો પકડાણી? પકડાણી. હા, શું છે? તો કે જે કે એલ એમ એન ઓ પી ક્યુ, તો કે આર અને અહીંયા એસ આવશે. એક મૂળાક્ષર મૂકીને એના પછીનો મૂળાક્ષર લખેલો છે. કે પછી એલ મૂકીને એમ, એમ પછી એન મૂકીને ઓ, ઓ પછી પી મૂકીને ક્યુ. તો આપણે ક્યુ પછી આર આવે એને મૂકી દેવાનો, પછી આપણે લખવાનો એસ. લ્યો, આપણે નિયમ જાળવ્યો ભાઈ. આગળથી જે નિયમ આવતો હતો એ આપણે જાળવી રાખ્યો. તો કે આ જાળવી રાખ્યો. હવે સંખ્યા ઉપર ઉતરીએ. સંખ્યામાં તમે અહીંયા જુઓ તો 10 + 2 12, 12 + 2 14, 14 + 2 16. હવે આપણે શું કરવાનું? નિયમ જાળવવાનો. +2 કરવાના. 16 + 2 કરો તો કે 18. તો S 18 આપણો જવાબ થઈ જાય વિકલ્પ એ. લ્યો, કામ પૂરું. કાંઈ અઘરું ના, ખાલી મગજમાં ઉતરવું જોઈએ, અલગ પાડતા આવડવું જોઈએ. રેવડી? સમજાય છે? સમજાય છે? હાલો એના પછી એક દાખલો જોઈએ હજી. ચાલો, તો એવું જરૂરી નથી કે અહીંયા સંખ્યા જ આપી હોય. ઘણીવાર તમને અહીંયા મૂળાક્ષર ક્રમે આપ્યા હોય, બરોબર, કે ભાઈ એની સામે 1 લખ્યો, બી ની સામે 2 લખ્યો. ઉદાહરણ તરીકે જો ભાઈ આમ લખ્યું. હાલો હું તમને એક પ્રશ્ન પૂછું. અહીંયા શું જવાબ આવે? A1 B8 C27. તો અહીંયા શું જવાબ આવે?
અહીંયા શું જવાબ આવે વિચારો તો. આવું પૂછાઈ જાય કદાચ તમને, આવી સંખ્યા નો આપે આવું પૂછી લે તો અહીંયા કાંઈ માથું ખંજોળવા નહીં બેવાનું. વર્ગ ઘન પાકા કર્યા હોય, આનો મૂળાક્ષર ક્રમ એબીસીડી નો આવડતો હોય એટલે તરત લાઈટ થાય ભાઈ કે ભાઈ એનો મૂળાક્ષર ક્રમ 1 છે, બી નો મૂળાક્ષર ક્રમ 2 થાય, સી નો મૂળાક્ષર ક્રમ 3 થાય. તો આ સંખ્યા કઈ રીતે લખીએ તો કે ભાઈ એનો મૂળાક્ષર ક્રમ 1, 1 નો ઘન 1, બી નો મૂળાક્ષર ક્રમ 2, 2 નો ઘન 8, સી નો મૂળાક્ષર ક્રમ 3, 3 નો ઘન 27. તો આ એ બી સી લાઈનમાં આવેલું આવ્યું છે તો એ બી સી, તો અહીંયા આપણે લખવાનો ડી. સંખ્યા કઈ લખવાની તો કે ડી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય તો કે 4 થાય, 4 નો ઘન કેટલો થાય તો કે 64 થાય. તો ડી 64 સી આપણો જવાબ થઈ ગયો. રેડી. હવે અહીંયા આવો, આ શ્રેણી જુઓ તો કે આ શ્રેણીમાં પહેલા તો તમે જુઓ તો અહીંયા એ પછી બી નથી લખ્યો, સી લખ્યો, સી પછી તો કે ડી નથી લખ્યો, ઈ લખ્યો. એનો મતલબ કે મૂળાક્ષર એક મૂકીને એક લખેલા છે. રેડી. એટલી તો આપણને લાઈટ થઈ. તો આપણે જો એ બી સી ડી ઈ પછી આપણે અહીંયા છે એફ મૂકી દેવાનો અને અહીંયા આપણે લખવાનો જી. બરોબર ને? કારણ કે જો એ બી સી ડી ઈ એફ તો આપણે હવે જી આવ્યો વારો. સંખ્યા કઈ લખવાની તો કે ભાઈ એ નો મૂળાક્ષર ક્રમ 1 થાય, સી નો મૂળાક્ષર ક્રમ 3 થાય, ઈ નો મૂળાક્ષર ક્રમ 5 થાય. બરોબર. તો જી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય 7 થાય. બરોબર. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25. જો જે મૂળાક્ષર આપેલો છે એ મૂળાક્ષરના ક્રમનો વર્ગ કરેલો છે તો ઈનો મૂળાક્ષર ક્રમ 25 થયો. બરોબર. તો એચ અહીંયા જી આપ્યો છે તો જી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય તો કે 7 થાય. તો આપણે શું લખવાનું તો કે એનો વર્ગ અહીંયા લખી નાખવાનો. તો જી 49 એ આપણો સાચો જવાબ થઈ જાય. રેડી. તો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે, તૈયારીમાં રહેજો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એ ડી આઈ પી ખાલી જગ્યા. ચાલો એ ડી આઈ પી ખાલી જગ્યા છે. હવે જો પેલા તો છે ને અહીંયા મૂળાક્ષર ક્રમ જ્યારે આવું આવે ને વધારે ગેપ છે, જો અહીંયા આઈ પછી તો અહીંયા છે ને આવો વધારે ગેપ હોય ને ત્યાં એબીસીડી નો લખાય કે અહીંયા બી પછી બી સી મૂક્યા પછી ડી, ડી પછી તો ઈ એફ જી એચ મૂક્યા પછી આઈ પછી તો કે જે કે એલ એમ મૂક્યા, એમ નો કરે. પણ એની જગ્યાએ જો તમને મૂળાક્ષર ક્રમ યાદ હોય ભાઈ, બરોબર, મૂળાક્ષર ક્રમ મેં એબીસીડી લખવાનું શું કામ કીધું કે મૂળાક્ષર ક્રમ તમારી નજર સામે લખેલા હોય એટલે તમે ફટાકે અહીં મૂળાક્ષર ક્રમ લખો કે ભાઈ 1 નો મૂળાક્ષર ક્રમ 1, એનો, ડી નો તો કે 4, આઈ નો તો કે 9, પી નો કેટલો થાય તો કે 16. બરોબર. તો હવે અહીંયા શું જવાબ આવશે એ આપણે વિચારવાનું છે. તો હવે જો અહીંયા આપણને લાઈટ થઈ, અહીંયા આપણને લાઈટ થઈ, શું લાઈટ થઈ કે અહીંયા તમે જુઓ તો કે પેલા 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ અને 5 નો વર્ગ. હું આમ લખું છું, જોજો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ તો કે 9, 4 નો વર્ગ તો કે 16, 5 નો વર્ગ તો કે 25. આવી સંખ્યા તમને ઉપર દેખાણી? હા દેખાણી. એનો મતલબ કે અહીંયા શું કર્યું તો કે 1 નો વર્ગ કર્યો તો કે કેટલા થાય તો કે 1. તો 1 નો વર્ગ 1 તો 1 નંબર 1 છે એ મૂળાક્ષર ક્રમ કોનો છે તો કે એ નો છે. પછી તો કે 2 નો વર્ગ કર્યો તો 2 નો વર્ગ કરો તો કેટલા થાય તો કે 4 થાય. તો કે 4 નંબર ઉપર કયો મૂળાક્ષર આવે તો કે ડી આવે. પછી 2 પછી કોણ આવે તો કે 3, 3 નો વર્ગ કરો ભાઈ કે તો કે 3 નો વર્ગ કેટલો થાય તો કે 9 થાય. તો કે 9 માં સ્થાને કયો મૂળાક્ષર આવે તો કે આઈ આવે. હવે કે 3 પછી કોણ આવે તો કે 4 આવે. 4 નો વર્ગ કરો તો જરા કે 16 થાય. તો 16 માં સ્થાને કોણ આવે છે તો કે પી આવે છે ભાઈ. તો કે પી લખ્યો. તો હવે આપણે એની જેમ જ કરવાનું કે ભાઈ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. તો હવે કોનો વારો આવ્યો તો કે 5 નો વર્ગ કરો ભાઈ. 5 નો વર્ગ કેટલો થાય ભાઈ તો કે 25 થાય. 25 માં સ્થાને કયો મૂળાક્ષર આવે તો કે વાય આવે. આવી ગયો જવાબ. શું આવે જવાબ? વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ આવે. રેડી? સમજાય છે? તો અહીંયા આપણો સાચો જવાબ શું આવે? વિકલ્પ સી. તો આને છે એ કહેવાય
મૂળાક્ષર શ્રેણી કહેવાય, કે એમાં તમને આંકડા પણ હોય આપેલા, બધું મિક્સ પણ હોય, મૂળાક્ષરો હોય, મૂળાક્ષરો 2-2 ના ગેપમાં લખ્યા હોય, 3-3 ના ગેપમાં લખ્યા હોય, ઘણી વખત છે આવી રીતે આપ્યું હોય, વર્ગ અને ઘન આધારિત મૂળાક્ષર ક્રમ આપેલો હોય. તો આવી રીતે છે આપણે એને ડીકોડ કરતા પહેલા શીખવાનું કે એમણે શું કરેલું છે. એને જે કરેલું હોય એ આપણા મગજમાં ઉતરી ગયું, એટલે એને જે કર્યું એ આપણે કરીને આપણો જવાબ આવી ગયો. રેડી? તો આ છે એ સમજતા એક તમારે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને સમજતા વાર નહીં લાગે, ફટાકે જવાબ આવશે. બરોબર? તો પ્રેક્ટિસ માટે છે આવતીકાલે ટેસ્ટ છે એ પાછા આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે સરસ મજાના પ્રશ્નો સાથે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય વિદ્યાર્થી મિત્રો ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ દેજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા વાલા આપેલી છે. ત્યાંથી જો તમને ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક છે લિંક તમને આવી જશે. વિડીયો તમને કેવો લાગ્યો, લેક્ચરમાં મજા આવી કે ન આવી એ તમે તમારા મંતવ્યો છે એ આપી શકો છો. જો મજા આવી હોય તો એક જરાક વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા તમામ વિડીયો છે એ તમને મળતા રહે. ફરી પાછા કાલે ટેસ્ટના સોલ્યુશનમાં મળીએ. કાલે વોટ્સઅપ ગ્રુપમાં ટેસ્ટ આવી જશે 15 માર્કની, એ ટેસ્ટ પહેલા જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો. પછી સાંજે છે હું તમને અહીંયા છે એ ટેસ્ટનું સોલ્યુશન કરાવી દઈશ. ફરી પાછા મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.